તો અવતૈરા ને મારા રામે રામ વ્લોગ મેં ચાલુ કરી દીધો. રસ્તામાં હું જાઉં ક્લાસીસ છે અને અત્યારે કેમ વ્લોગ ચાલુ કર્યો અને એ બધી ચર્ચા હે ને આપણે આગળ જઈએ અને કરશું. અત્યારે હું ચાલુ ગાડી એવું પણ વ્લોગ ચાલુ કરવાનો હતો, ઘરેથી જ કરવાનો હતો પણ એ ભૂલાઈ ગયો હે. તો વ્લોગ ચાલુ કરી દીધો, વ્લોગમાં જોડાઈ રહીજો. અને અટાણે તો જવાનું હે મારા ક્લાસીસ છે, તો અહીંયાથી છૂટી અને પછી હું હે ને એ બધું જોવાનું હે. તો બ્લોગમાં જોડાઈ રહેજો કારણ કે હું ચાલુ ગાડી એવું. ઓકે, તો ક્લાસીસથી સીધા અમે આવી ગયા છીએ મામાના ઘરે અને અત્યારે આ લોકો મને જાય હોય ને ત્યારે પફ જ ખવડાવે પણ ખવડાવે હે મેં પહેલી વાર ખવડાવ્યું એમ નહીં, અલગ અલગ પ્રકારના હોય. અલગ અલગ પ્રકારના લોકો મને પફ ખવડાવે અને જે વેફર ખા રહી હે ખા રહી હે ये शिबला भाई, ये हेलो હાય. અમે તો બ્લોગમાં મળતા જ હોય છે. બહુ દેખી કરે ને એક ટીપ્સ ઉલાડતી રહે. મિત્રો આખું પેકેટ આમ જો કાંઈ આમાં વૈધું નથી ને હવે એમ કે તીખી છે. નો ઈપીએસ જ ન હોય. અને હવે મારે જવાનું ક્યાં જવાનું કીધું? આપણે ચીજ જવાનું હોય મિતાંશભાઈ ઢોલા કોનું? અમારે હા ઢોલરા અમારે મંદિરે જવાનું એમના આગળ બધું જોતા રહ્યું જરા પેટ પૂજા કરી. હા ઉપર ગુજરાતની હવામાં ચર્ચા છે અમારી. બોલો આ નહીં આવડે મિત્રો. આમ જો આ બાઈ હું આગળના લોકો વયા ગયા, ઢોલરા જવાનું છે, બધા તૈયાર થઈને વયા ગયા પણ લાઈટ ખોટી ગઈ એનો તો હું આવી કામ નહીં મૂકે. આમ જો કામ તો કરવું પડે ને, કામ કરશે તો આ ખાસ. થોડી કે તાવડી તેરવાના માંગે અમારે તેર દૂધ છવીવાના માંગે છે તેર કેમ કે દૂધ લગ્નના વાના ખાધા ને હજી નથી જાતા એના ઘા હજી આ ઘાસન નથી થતું. હા, એમ. અચાનક મિત્રો પ્લાન થયો અમારે ઢોલરા રામાપીરના મંદિરે જવાનું છે. નવા વર્ષની પહેલી બીજ ને, નવા વર્ષની પહેલી બીજ છે તો ઢોલરા બીજ છે બાબા. હા અને મોટી બીજ છે એટલે ઢોલરા 2024 જવાનું. ની પેલી પ્રથમ બીજ તો એ હવે બધાને ખબર જ છે 2024 છે. નહીં પ્રથમ માસિક બીજ એને નહીં આવડે મિત્રો, તમે પગાજ વારસો તમે જોજો ઈ હજી. પણ તારા વિડીયોમાં, બાકી આપણા વિડીયોમાં જો લાઈટ અને તમે વિચારતા હશો કે આ સ્વેટર બેટર ને જૂની નહીં. પણ હું હે ને તમારા બધાને હમખાઈને કહું કે શિયાળામાં હે ને મને આમ કહેવાય શિયાળામાં સ્વેટર કાઢવાની ઈચ્છા જ ન થાય. આ તો નાવા ટાણે ધરાર કાઢવું પડે બરોબર. નકર સ્વેટર હોતી નહીં રહી. શું હું હે ફેકે હે કાંઈ નથી એમાં એ ખોટું બોલે મિત્રો. આપણે બ્લોગ મારો હે ને એટલે તમે મારું માનવાનું. કિસ્સો બોલ કરો તો આમ પણ એમાં આવી ગયું તું જોઈ લે બંધ કરીને જોવું જ જોઈ લે કાચમાં એમ એક્શન તો ન આવી. બધું આવી ગયું જોવું જ જોઈ લે અમાર પાછળ કાર છે. તો હવે આગળ મળીએ કોણ કોણ આવે ની બધું જોડાય. કોણ જાય હું મેં જાઉંગા. મામા મામી આવી ગયા હે આ બધા પાર્સલ ને લેવા. તને પાર્સલ નો પીલું પાર્સલ નો કહેવાય. હવે એવું જ હોય મામી. ગઈ તે ગટ કહેવાય બધું એમ નહીં ગઈ તે ગટ પણ એવું જ હોય. હવે જાને ગઈ છે તું મારી બહુ જુવા. અને મિત્રો અમે બે યુટ્યુબર હે ને ઓલી અમે- અમે પર્સનલ ગાડી લઈને આવશું. આ લોકો ભેગું અમને ફાવતું જ નથી. જીવન સંગીની ના ઓનરો હા અત્યારે કોઈને કરાવવું હોય તો કીજે. એમ નહીં અત્યારે ખાલી ફોન ચાલુ નથી બાકી કયો તો મામી એડિટિંગ ચાલુ છે. કયો તો કઈ કયો તો ફોન ચાલુ છે, ચાલુ એડિટિંગ ચાલુ છે અત્યારે ઓલરેડી. નહીં સુધરે મારો કાંડ થઈ ગયો જોતો મિત્રો એમાં એવું થયું કે અમે બે છેલ્લે રહ્યા ને તો મારા ભાભી મારા ભાઈ આઈફોન હે આપણા કઈ નું આવે તોય કઈ વાંધો નહીં. તો મારા ભાભી રહ્યા ને ભાઈ નું સ્વેટર પી ગયા દેખા બાજુ વાળાનું માંગીએ એવો બાજુ વાળા આ યુટ્યુબર આમ જો મિત્રો કઠણાઈ મારી બેઠી છે ની વાત જવા દો. હવે તો આમાં એક જ રસ્તો છે, આમાં સબસ્ક્રાઇબ વધે અને લાઈક કરે ને વિડીયો તો કઈક પેમેન્ટ આવે ને તો હું કોટ લઈ લઉં, બીજું કઈક એટલે મારી પથારી ફેરી જાય. ખોટા પૈસા નથી આ ગરીબ પણ આવો યાર. અમે બે ભાઈ તે નીકળી ગયા અમે યુટ્યુબર અમે બે યુટ્યુબર વાયા રહ્યા હતા બાકી બધા પલટન આગળ વહી ગઈ છે. કારણ કે હું આ બધાને
અમારે જેવું આમ સાજે નહીં એટલે એ લોકો વ્યા ગયા પેટ્રોલ અને હવે પેટ્રોલ પુરાવી લઈ કારણ કે એના વગર અમે પૂછશું નહીં તો મળતા રહીશું આપણે મિત્રો આવી ટાઈપના નીકળાય નથી રોડમાં કઈ ઠેકાણું કે નથી પછી આ શું કહેવાય એ સિંગલ પટ્ટી રોડ મોરે મોરો આવે બધા મોરે મોરો આવે જવાનો રસ્તો જ નથી આવ જો તો ખરી આવ આપણે તો રસ્તો જ નથી જવાનો જોઈ લે આમ જો મિત્રો આમ જો આડા આમ જો કા એ આમ જો આયા આવા બ્લોગમાં મિત્રો અમે આવી છે આ બ્લોગ બને કે નહીં તમે બને રહેજો બ્લોગમાં બ્લોગ આવે તોય ભલે ને ન આવે તોય ભલે બાકી અમારું નક્કી નથી આવી ગયું આ જમારું નથી નથી એક તો સિંગલ પટ્ટી રોડ હે એમાં હામાં મોરે મોરો આવે એટલે જય રામાપીર જે એવું હે નહીં ઉઠી જાવ ગામડા વિસ્તાર આવ્યો એટલે પવનમાં ફેર પડી ગયો આખી ટાઈટ થઈ ગયા જોરદાર પવન થઈ ગયો ઘરે ફૂલ ટાઢો અને આવામાં અમે બ્લોગ બનાવી મિત્રો તમે જો હા વાહ મોરે મોરો જ આવવા દે કોઈ એમ જોતા જ નથી સામે વાળા આવતા છે કે નહીં એન માસીની જાન વહી જાય છે ને એટલે એ લોકો એમ હાકે છે અને મિત્રો હું બ્લોગ બંધ કરી દઉં જરા અને હું આવડતી નથી ગાડીમાં ભાઈને એટલે થોડું ધ્યાન દઉં okay? ઓય! પહોંચી ગયા એ મંદિરે આ પાછળ જૂનું મંદિર છે અને આ છે એ નવું મંદિર છે જૂના મંદિરના દર્શન આગળ તમે જોઈ જ લીધા હવે જવાનું નવા મંદિરે એ તમને દેખાડીશું અને અહીંયા આવીને સુકૂન મળે અને 12 બીજના ધણીના દરબારમાં એક જ અરજી છે 2026માં આમ કંઈક સમજો કંઈક નોખું આપણે કરવાનું હોય મહેનત આપણી ચાલુ જ છે તો એવું કંઈક કરવાનું હોય બે ભાઈ બેન અમે થોડાક આમ ઊંચા આવી જાય ને એટલે ચાહો થોડાક વધારે લેવલમાં નહીં પણ આમ સમજો તમે લેવલમાં નહીં સબસ્ક્રાઇબરમાં હા એમ તો થોડુંક અમારે હું આમ મજા આવે એમ બીજું કાંઈ નહીં તો હવે પ્રસાદીની લેવાનું તો એ લઈ લે જોડાઈ ગયું ખાલી લાગે અને તમે ડાયરેક્ટ વાત કરો ને અને એક વાત કેવી છે દર્શક મિત્રોને કે સલામ છે ઈ જે આપણા બોર્ડર ઉપર જે ઊભા છે ને જે જવાનોને સલામ છે સલામ જે હિમાલયમાં જે હિમ ગાળે છે ને જે ઈ, એના દિલથી સલામ છે અને બીજો એક છે વ્યક્તિ ઈ છે ખેડૂતને સલામ છે ભાઈ અત્યારે જે પાણી પાવા જવું ખેતરે એના દિલથી સલામ છે ભાઈ બાકી બહુ અઘરું છે વાહ અસ્તુ જય ભારત સાથે જણાવવાનું છે ખરેખર બહુ ટાઈટ છે અને આવી ટાઈટ નું નો નીકળાય પણ આ તો હવે દયારામા પીરની કે અમે પહોંચી ગયા બાકી અમે આજે નરવા તો ભૂખવાના હતા જ નહીં કારણ કે હજી અમારે ઈ રસ્તો પાછો આવવાનો છે કારણ કે સિંગલ પટ્ટી રોડ બીજે ક્યાંયથી આવવાતું નથી અહીંયા બરોબર તો હજી અમારે થોડી કઠણાઈ સહન કરવાની છે તો કરી લેવું એમાં કઈ આપણે કઈ હોય નહીં એમ કેમ પીર રામો પુગાડે હા જય બાબારી એના જેવું છે આપણે કમેન્ટમાં લખી નાખજો જય રામા પીર હા અને અત્યારે બાબારીનો ટ્રેન્ડ છે આપણે બાબારી લખી નાખજો જય રામા પીર આગલી બ્રેક રોદા આવે ને સ્લીપ મારી આગળ આ માણા જોઈ લેજો કદાચ મારો બ્લોગ આવે ને મને કઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી આની રહે આને કઈ નહીં આપણે કઈ લખાણ નથી કર્યું હું બ્લોગમાં આમાં વિડીયો ઉતરે ને પછી ક્યાં વાત રહી પછી તારે એડિટ કરીશ મૂકીશ પેલા તો ઉડાડી જવાના છે કાંઈ વાંધો નહીં મિત્રો બ્લોગમાં જોડાઈ રહ્યો કાંઈ રે હવે રસ્તાનો આપણે કઈ સીન અત્યારે લેવા થતો નથી કારણ કે આમાં ફોન હોય છે તો 40,000 મારે એમને જાય બરોબર તો એક તો આપણી પાસે એવી કઈ સગવડતા એ નહીં કે આપણે અહીંયા થપ્પા પડ્યા હોય એમ સમજો તમે ના મારી પાસે આઈફોન 27 ના એ જોઈએ જ આઈફોન તો મને ગાવ ગમતો જ મોહન નંબર અદર જો મેં હાથમાં રૂમાલ લઈ લીધો રૂમાલ રાખું ને હાથમાં તો એ મને આયા ને ટાઈટ ડગ લાગે આઈફોન માં હાથમાં લઈ ચૌતર હારું હાલો મિત્રો જોડાઈ રહ્યો હાલો
આ ગાડી આ કે મિત્રો તમે જોવો તો ખરા ગાડી ને કાયદેસર બની અમારે એને કોણ તો રાખે આ તો કાઈ તમને કિલોટ દઈ દે રમા કાકા આમ જો સેડા પડે યા વાહ ભાઈ વાહ આવી ટાઈટ ના મરી ગયા લગન નો રખાય તમારે કોક જમવા આવે ને ઈ નો આવી કે મારા હું લગન માં શું કરવા જતા ખાવા જતા હોય ઈ આમ આવી ટાઈટ નું કેમ ખાવું મિત્રો એના કરતા એક સિસ્ટમ કરો બધાય ઘરધણી જે હોય ને જેના લગન હોય ને ઈ લોકો પછી એને ટિફિન બાંધી લગન પૂરા થઈ જાય પછી અને બધા હગાવાળાને ઘરે દઈ આવે ગરમ ગરમ ખાઈ લે હવે બ્લોગ માં કઈ આવશે નહીં જોક્સ એ જોક્સ ક્યાં ગયો જક્સ ક્યાં ગયો અહીંયા નથી જક્સ નથી અહીંયા ગોતો જોઈએ ક્યાં ગયો જક્સ જો નાની છો જક્સ એક મહિનો થયો ને હમણાં શહીદ દિન ગયો હજી મારો મારા કાકાનો બેનો ડાઈસ તેડીને લઈ આવો ભાઈજી આમ લાગો તો અરે નહીં બસ હું બધું હેવી ડોઝ હોય ને મારા પાસે અરે વાહ ગટુડો ક્યાં ગયો છે ગટુડો ક્યાં ગયો છે ક્યાં ગયો ગટુડો જોજો લઈ લે એમ થઈ માં કે કાઢ લેવાનું તો ભાઈ બેન ઝઘડે છે ફોનમાં ગરીબની બેલી એ મીતુ તારે ઘરે આવવાનું કઈ રહેવાનું મીતુ તારે ઘરે આવું કઈ રહેવાનું જતો મીતુ ભાઈ જો મજા આવી ગઈ એના દાતા એન કોણ મત જોવે ફરીને જો આને મજા આવી ગઈ આ લોકો બહુ પાર્ટી કરતા હતા જોઈ શકો છો શું છે ભેરુનાથ પાર્ટી દઈ દીધી એમે ભલે પીવે ને છોકરાઓ રાજી થાય એ નથી કહેવાનું ફોન પડ્યો એનો આમાં પડે હવે એમાં છોકરાને ફોન ન પડે યાર એમાં શું હોય હવે ત્યાં પૈસા માર પાસે બોરાવે નવો લઈ આવીશ ને પીસ ટુ પીસ પાછો દઈએ કોઈ ન બોલાવે મને પીસ ટુ પીસ પાછો દે એટલે એવી કઈ આપણે નબળી વાત હે નહીં બરોબર યુટ્યુબ વાળા જોતા હોય તો હું હાવ ગરીબ હું હો આ છોકરીને બહુ ખુશ રાખી જો નાસ્તો કરાવ્યો સાચો બદામ શેક છે પૈસા મારા એ આ બધા એ વખત તું અહીં આવે એક વખત અમારી કમેન્ટ આવી તારામાં ગયા બધા લોકો कैसे लोग रहते हैं પોતાની કમેન્ટ કાઈ કરે નહીં અમે એના વિડીયોમાં કમેન્ટ કરીએ સ્માઈલી મોકલીએ પણ આરામાં આ છોકરી મોકલતી પણ એમને રૂબરૂ આવડી સ્માઈલી એને દઈ દઉં આમ જો મિત્રો ડિસ્ક્રિપ્શન નો મોકલે વાહ ભાઈ વાહ બોલો ભેરુજી નાથ કી જય મેરો બાબાજી તો હવે વાગવામાં કેટલા થયા 11 સાડા 11 જેવું થઈ ગયું છે ને હવે ઘરે જઈએ આ લોકોને પીવો ને મેં કીધું જલસા કરો એ બાકાજી તો દઈ દીધું અને હવે ઘરે જઈએ એમ બંધ ન થાય ઘરે જઈ અને હવે સીધો ઉઈ જવાનો પ્રોગ્રામ હે કાલ મળશું